વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 ધોરણ નંબર 12 ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતામાં સાતત્યનો જ એક ટોપિક છે અને એ છે સમય વિધેય તથા સંયોજિત વિધેયનું સાતત્ય. તો આપણે સમય વિધેય કોને કહેવાય? તો સમય વિધેય fx બરાબર px/qx એટલે કે બે બહુપદી વિધેયનો ભાગાકાર, એને આપણે સમય વિધેય કહીએ, પણ જ્યાં છેદ છે એ નોન ઝીરો હોવો જોઈએ. qx વાળી પદાવલી જે છે, છેદની પદાવલી છે, એ નોન ઝીરો હોવી જોઈએ. તો આ fx કેવું વિધેય કહેવાય? સમય વિધેય કહેવાય. અહીં f છે એ સમય વિધેય છે, બરોબર? તો આ સમય વિધેયનું સાતત્ય એટલે શું? તો સમય વિધેયના સાતત્ય માટે આપણે કોઈ c belongs to r લેતા, લિમિટ x tends to c fx બરાબર લિમિટ x tends to c fx એટલે px/qx. રિવિઝન કરીએ છીએ આપણે સમય વિધેયના સાતત્યનું. હવે તમને ખબર છે કે અંશમાં જે પદાવલી છે એ px છે, છેદમાં જે પદાવલી છે એ qx છે. બંનેને લિમિટ આપી દઈએ. ઉપર આવશે બહુપદી વિધેય સતત હોવાથી લિમિટ x ટેન્ડ્સ ટુ c p of x બરાબર p of c, અને નીચે qx પણ પદાવલી બહુપદી વિધેય સતત હોવાથી નીચે પણ qc આવશે. અને અહીંયા લખશું ખાસ કે qc is not equal to 0, કારણ કે છેદ 0 થવો ન જોઈએ. therefore આનો જવાબ pc/qc એટલે f of c આવી ગયું. therefore આપણે કહી શકીએ કે વિધેય f જે સમય વિધેય હતું px/qx સ્વરૂપે કે કોઈ પણ c belongs to r આગળ લિમિટ x tends to c fx બરાબર શું મળે છે? fc મળે છે. therefore આપણે કહી શકીએ કે સમય વિધેય સતત છે. તમને બધાને ખબર છે એમાં સમય વિધેયમાં તમને ખબર છે એમની જે છેદની પદાવલી છે એ કેવી હોવી જોઈએ? એવા પ્રદેશમાંથી x કાઢી નાખવાના, જેના માટે qx નું મૂલ્ય 0 થતું. તો આ સમય વિધેયનું સાતત્ય રિવાઇઝ કર્યું. હવે આપણે બીજું વિધેય સંયોજિત વિધેય એટલે કે બે વિધેયોના સંયોજનથી બનતું વિધેય, એ પણ સતત છે. તો એ આપણે પ્રમેય 2 સ્વરૂપે આપણે લઈએ છીએ. તે પહેલા આપણે દાખલો કરીએ છીએ. ઉદાહરણ 17 આપણી એનસીઈઆરટી બુક 12 ની ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 17 છે. સાઇન વિધેય સતત છે તેમ સાબિત કરો. સાઇન વિધેય સતત છે તેમ સાબિત કરો, અથવા સાઇન વિધેયનું સાતત્ય ચર્ચો. તો તમને ખબર છે કે અહીં પહેલા વ્યાખ્યાયિત લખવાનું. અહીં fx બરાબર sin x એ પ્રત્યેક x belongs to r માટે, પ્રત્યેક x belongs to r માટે વ્યાખ્યાયિત છે. તમને ખબર છે ગમે તે x લ્યો તો sin x fx બરાબર sin x એ વ્યાખ્યાયિત છે. હવે c કોઈ વાસ્તવિક સંખ્યા લઈએ. c કોઈ વાસ્તવિક સંખ્યા લેતા અથવા c belongs to r લેતા, અને જ્યાં x બરાબર c plus h લેશું. આમાં આ રીતે આપણે એની સાબિતી આપશું. જો x tends to c હશે, જૂની લિમિટ આપણી x tends to c હશે, તો આમાં x ની જગ્યાએ c મૂકશો તો c ઉડી જશે, એટલે h tends to શું થશે? 0 થશે. તો હવે આપણે લિમિટ x tends to c fx લખીએ. હવે લિમિટ x tends to c fx, x ની જગ્યાએ c plus h, અને આપણે ખબર છે કે લિમિટ x tends to c ની જગ્યાએ આપણે લખશું લિમિટ h tends to 0, કારણ કે x tends to c તો h tends to 0, અને f of c plus h એટલે sin c plus h, sin c plus h. કારણ કે fx બરાબર sin x છે તો f of c plus h બરાબર sin c plus h. હવે આમાં જે મેથડ કરી છે એ મેથડથી આપણે જઈએ છીએ. sin alpha plus beta નું સૂત્ર sin c cos h plus cos c sin h. હવે તમે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લગાડો
તો લિમિટ એટલે શું 0 લગાડીએ તો sin c તો કોન્સ્ટન્ટ છે એ આગળ આવી જશે, cos h એમાં cos 0, પછી cos c અચળ છે એ આગળ આવી જશે, sin h તો sin 0. હવે તમને ખબર છે cos 0 એટલે 1 અને sin 0 એટલે 0, એટલે sin c * 1 પ્લસ cos c * 0 એટલે જવાબ આવ્યો sin c, અને sin c એટલે f ઓફ c છે. લિમિટ એક્સટેન્ડ ટુ c થી ચાલુ કર્યું, છેલ્લે શું આવ્યું? f ઓફ c આવ્યું. આ fx તો f ઓફ c થાય sin c. તો therefore આપણે કહી શકીએ કે વિધેય fx બરાબર sin x એ r પર સતત છે, કારણ કે c કોઈ પણ વાસ્તવિક સંખ્યા લીધી છે. તો આ રીતે આપણે આવો જ એક એક્ઝામ્પલ fx બરાબર cos x, આવો જ એક એક્ઝામ્પલ તમે ઘરે ગણી શકશો. fx બરાબર cos x એ પ્રત્યેક x belongs to r માટે સતત છે તેમ સાબિત કરો અથવા એનું સાતત્ય ચર્ચો. તો સેમ આ મેથડ થી કરજો. CBSE NCERT ની બુકમાં આ મેથડ આપી છે. x ની જગ્યાએ c + h લેવાનું અને જો x ટેન્ડ્સ ટુ c તો x ટેન્ડ્સ ટુ 0 ને આ રીતે જ કરવાનું છે. તો આ રીતે આપણે વિધેય sin x અને cos x બંને r પર સતત છે એમ આપણે બતાવી શકીએ. હવે આપણે પહોંચ્યા છીએ ઉદાહરણ નંબર 18 માં, અને ઈ છે સમય વિધેયનું સાતત્ય, એમાં ઉપયોગ આવે છે. તો ઉદાહરણ 18 છે fx બરાબર 10x વિધેય સતત છે. fx બરાબર 10x વિધેય સતત છે. તો ઉદાહરણ 18 આપણે સમય વિધેયનું સાતત્યનો એક્ઝામ્પલ હવે ઉદાહરણ 18 દ્વારા શીખશું. પછી સંયોજિત વિધેયનું સાતત્ય શીખશું અને એનું ઉદાહરણ આપણે કરશું. તો ઉદાહરણ નંબર 18 છે fx બરાબર 10x એ fx બરાબર 10x એ સતત વિધેય છે એમ આપણે સાબિત કરવાનું છે. ઉદાહરણ 18 જ્યાં બાજુમાં આપ્યું છે x is not equal to 2n plus 1 pi by 2 જ્યાં n belongs to z. પ્રદેશમાંથી આવા x મારે કાઢી નાખવાના. પ્રદેશ R છે એમાંથી 2n plus 1 pi by 2 એટલે pi by 2 ના એકી સહગુણકો મારે કાઢી નાખવાના, કારણ કે નહીંતર ત્યાં અવ્યાખ્યાયિત થઈ જાય. તો તમને બધાને ખબર છે fx બરાબર sin x by cos x છે. હવે tan x એટલે sin x by cos x થાય. હવે છેદ 0 ન થવું જોઈએ, જ્યાં cos x is not equal to 0 એટલે છેદ 0 ન થવું જોઈએ, તો જ આ બે માટે fx એ વ્યાખ્યાયિત છે. અને cos x not equal to 0 એટલે cos x ના શૂન્ય ન થવા જોઈએ. x is not equal to 2n plus 1 pi by 2 જ્યાં n belongs to z. તમને ખબર છે cos x ના 0, cos ના શૂન્ય એટલે pi by 2 ના એકી સહગુણકો. તો cos x 0 ન થાય એટલે x કેવા ન લેવાય? તો 2n plus 1 pi by 2 એ ન લેવાય, એ કાઢી નખાય r માટે. હવે અહીં તમને ખબર છે અહીં sin x એ r પર સતત છે, cos x એ r પર સતત છે જ્યાં ખાસ x is not equal to 2n plus 1 pi by 2 જ્યાં n belongs to z. તો બંને વિધેયનો ભાગાકાર એટલે કે fx બરાબર sin x by cos x પણ તેના પ્રદેશ પર સતત છે તેમ સાબિત થાય છે. જ્યાં પ્રદેશ શું છે? ડોમેઇન ઓફ f બધાને ખબર છે r minus 2n plus 1 pi by 2 જ્યાં n belongs to z. આ જે fx બરાબર 10x છે કોના ઉપર? તેના પ્રદેશ પર સતત છે. એનો પ્રદેશ આવ્યો ડોમેઇન ઓફ f બરાબર r minus 2n plus 1 pi by 2 જ્યાં n belongs to z. તો આ રીતે આપણે સમય વિધેય, બે વિધેયોનો ભાગાકાર હતો, બે બહુપદીઓનો ભાગાકાર હતો, બે વિધેયો, અહીંયા આપણા માટે બે વિધેયો છે sin અને cos. તો એનાથી બનતું વિધેય પણ એ સતત હતું, પણ એના પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત હોય એના ઉપર સતત રહે.
હવે આપણે પહોંચ્યા છે સંયોજિત વિધેયનું સાતત્ય. તો આપણે સંયોજિત વિધેયનું સાતત્ય પહેલા એની વ્યાખ્યા જોઈએ છે. સંયોજિત વિધેયનું સાતત્ય, તો એની વ્યાખ્યા ખાસ એને પ્રમેય 2 સ્વરૂપે એ લોકોએ યાદ રાખ્યો છે. પ્રમેય 2 સ્વરૂપે, થિયરીનો નંબર 2 પ્રમેય 2 સ્વરૂપે છે. જો f અને g વાસ્તવિક વિધેયો છે, f અને g બંને વાસ્તવિક વિધેયો છે અને FOG એ C આગળ વ્યાખ્યાયિત છે. FOG એટલે G અને F નું સંયોજિત વિધેય FOG એ C આગળ વ્યાખ્યાયિત છે. જો G એ C આગળ સતત હોય, G એ C આગળ સતત હોય તથા F એ GC આગળ સતત હોય. FOG એટલે કોનું સંયોજન? G અને F નું સંયોજન. G એ C આગળ સતત હોય અને F એ GC આગળ સતત હોય તો FOG એ C આગળ સતત થાય. જ્યાં FOG of x બરાબર f of gx. તમને બધાને ખબર છે. તો આ સંયોજિત વિધેય એટલે બે વિધેયોનું સંયોજન. તો એની વ્યાખ્યા કઈ રીતે છે? સાતત્યની વ્યાખ્યા, જો f અને g બંને વાસ્તવિક વિધેયો છે અને FOG એ C આગળ વ્યાખ્યાયિત છે. પહેલા તો હવે G એ C આગળ સતત હોય અને F એ GC આગળ સતત હોય તો G અને F નું સંયોજિત વિધેય FOG પણ C આગળ સતત થશે અને જ્યાં FOG of x બરાબર f of gx તમને બધાને ખબર છે. તો આ રીતે બે વિધેયોનું સંયોજન પણ સતત વિધેય બની શકે છે. એને પ્રમેય 2 સ્વરૂપે આપણે યાદ રાખશું. હવે આપણે ઉદાહરણ નંબર 19 આપણી બુકમાં NCERT માં ઉદાહરણ 19 છે જે સંયોજિત વિધેયના સાતત્યનો એક્ઝામ્પલ છે. તો આપણે ઉદાહરણ 19 કરીએ છીએ સંયોજિત વિધેયના સાતત્યનો એક્ઝામ્પલ. ઉદાહરણ 19 ની રકમ એક્ઝામ્પલ નંબર 19. સાબિત કરો કે fx બરાબર sin of x સ્ક્વેર, આને વંચાય કેમ sin of x સ્ક્વેર અથવા sin x સ્ક્વેર સતત છે. હવે તમે જુઓ કે અહીંયા બે વિધેયનું સંયોજન છે, એક sin અને બીજું x સ્ક્વેર. અંદરનાનું વિધેય એને ધારો કે આપણે f કહીએ અને g કહીએ તો f અને g નું સંયોજન GOF કહી શકાય. અંદરનાને f અને g, બરોબર? તો અહીંયા કઈ રીતે લીધું છે? આપણે આને સતત છે એમ સાબિત કરવાનું છે. તો લખશું અહીં f એ h અને g નું, અહીં f એ h અને g નું સંયોજિત વિધેય છે. હવે સાંભળો, આ f છે h અને g નું, તો h અંદર આવશે, g બારે આવશે. યાદ રાખવાનું, f એ h અને g નું સંયોજિત વિધેય છે, બરોબર? આ ખાસ લખશું, અહીં f એ h અને g નું સંયોજિત વિધેય છે જ્યાં હવે h છે ને અંદર આવશે અને g છે એ બહાર આવશે. તો જ્યાં gx એટલે sin x થશે અને hx એટલે શું થશે? x સ્ક્વેર. જો આ રીતે આપણે લેશું, ખાસ યાદ રાખો અહીં fx બરાબર sin of x સ્ક્વેર, તો બહારનું વિધેય અને અંદરનું વિધેય. તો અંદરના વિધેય નું બહારના વિધેય સાથે સંયોજન છે. h અને g નું સંયોજિત વિધેય, h અને g નું સંયોજિત વિધેય f બનશે. h અને g નું, આને h કહેવાનું અને g કહેવાનું. અંદરના વિધેયને h કહેવાનું, બહારના વિધેયને g કહેવાનું. એટલે h અને g નું સંયોજિત વિધેય f બને છે અને જ્યાં gx એટલે બહારનું વિધેય sin x અને h એટલે અંદરનું વિધેય x સ્ક્વેર છે, બરોબર? હવે આપણે ખબર છે therefore fx બરાબર
h અને g નું સંયોજિત વિધેય GOH છે એમ આપણે લખશું f એ h અને g નું સંયોજિત વિધેય GOH છે therefore f of x બરાબર GOH of x હવે તમને ખબર છે કે અહીં થાય અહીં f અને g f એટલે sin x સ્ક્વેર સોરી f અને g નહીં પણ h અને g અહીં h અને g h પણ r ઉપર સતત છે g પણ r ઉપર સતત છે લખશું અહીં h અને g એ h અને g એ r પર સતત છે h અને g એ r પર સતત છે therefore તેનું સંયોજિત વિધેય GOH બરાબર f પણ r પર સતત થાય કારણ કે પ્રમેય 2 માં તમને કહ્યું હતું કે કોઈ બે વિધેયો જો એના પ્રદેશ ઉપર સતત હોય પેલા વ્યાખ્યાયિત હોય પછી જો સતત હોય તેમનું સંયોજન પણ સતત થાય તો જો અહીં f એ h અને g નું સંયોજિત વિધેય GOH બને છે અહીં f છે h અને g નું અંદરથી જોવાનું h અને g નું સંયોજિત વિધેય GOH h અને g નું સંયોજિત વિધેય કહેવાય GOH બને છે જ્યાં gx બરાબર sin x અને hx બરાબર x સ્ક્વેર યાદ રાખવાનું h એટલે અંદરનું ને g એટલે બહારનું તો gx એટલે sin x થશે અને hx એટલે અંદરનું x સ્ક્વેર થશે હવે fx બરાબર GOH x થશે અહીં h અને g એ r પર સતત છે તો તેનું સંયોજિત વિધેય GOH બરાબર f પણ r પર સતત થાય કારણ કે પ્રમેય નંબર 2 therefore કહી શકો therefore fx બરાબર sin x સ્ક્વેર એ સતત વિધેય છે બસ તમારે એટલું જ કરવાનું છે બીજું કાંઈ કરવાનું નથી પ્રમેયનો ઉપયોગ આ રીતે આપણે કર્યો હવે આપણે પહોંચ્યા છીએ ઉદાહરણ નંબર 20 માં તો ઉદાહરણ 20 પણ આવી જ રીતે સંયોજિત વિધેયનું સાતત્ય આપણે એમાં જોશું ઉદાહરણ 20 ની રકમ છે fx બરાબર 1 માનાંકમાં 1 - x પ્લસ મોડ x આવું fx બરાબર 1 - x પ્લસ મોડ x એ સતત વિધેય છે એમ સાબિત કરો એ સતત વિધેય છે તેમ સાબિત કરો હવે આપણે કઈ રીતે સતત વિધેય સાબિત કરશું તો અહીં પહેલા તો લખવાનું અહીં પ્રત્યેક x belongs to r માટે f એ વ્યાખ્યાયિત છે ગમે તે વાસ્તવિક સંખ્યા મૂકો f એ x belongs to r પર વ્યાખ્યાયિત છે એનો પ્રદેશ r થાય છે હવે તમે જુઓ છો કે આ વિધેય gx અંદરનું વિધેય છે ને એ gx અને બહારનું માનાંક એટલે hx આપણે અહીંયા gx એટલે ગમે તે લઈ શકીએ તમે અંદરનાને hx કયો બહારનાને gx કયો કોઈ વાંધો નથી બરોબર તો અહીંયા અંદરનું વિધેય આ માનાંકની અંદર જે વિધેય છે એને આપણે gx લઈએ તો લખશું જ્યાં gx બરાબર 1 - x પ્લસ મોડ x લેતા gx બરાબર તથા hx બરાબર મોડ x લેતા હવે અહીંયા આપણે g અને h નું સંયોજન કહેશું કારણ કે g અંદર છે અને h બહાર છે તો HOG થશે therefore g અને h નું સંયોજિત વિધેય HOG of x બરાબર fx થાય therefore HOG of x બરાબર fx થાય એમ બતાવશું HOG g અને h નું સંયોજિત વિધેય HOG મળે હવે HOG of x બરાબર fx આપણે બતાવશું h of gx gx એટલે આપણા પાસે આ રહ્યું 1 - x પ્લસ મોડ x એ gx છે અને h of gx એટલે h ના સૂત્રમાં x ની જગ્યાએ આખું મૂકી દો એટલે આખું મોડ આવી જશે તો આ શું છે fx છે therefore તમે શું કહી શક્યા કે HOG of x
g અને h નું સંયોજિત વિધેય hog of x બરાબર શું થાય છે fx થાય છે therefore hog of x બરાબર fx થાય છે હવે ઈ તો થયું હવે આપણે જે આ બંને વિધેયો સતત છે એ બતાવવાનું તો હવે gx એ બહુપદી વિધેય તથા માનાંક વિધેયના સરવાળાથી બનેલું છે gx છે એ બહુપદી વિધેય અને માનાંક વિધેયના સરવાળાથી બનેલું છે જે બંને r પર સતત વિધેય છે therefore gx એ r પર સતત થાય પછી વળી hx એ માનાંક વિધેય છે તો hx gx એ બહુપદી વિધેય તથા માનાંક વિધેયના સરવાળાથી બનેલું છે એટલે બંને r પર સતત છે તથા hx પોતે માનાંક વિધેય છે એ પણ r પર સતત છે વળી આ હમણાં જ આપણે સાબિત કર્યું g અને h નું સંયોજિત વિધેય hog of x બરાબર શું છે fx છે જોયું g પણ r પર સતત છે h પણ r પર સતત છે તો g અને h નું સંયોજિત વિધેય hog પણ r પર શું થશે એ પણ r પર સતત છે તેમ સાબિત થાય છે તમને ખબર છે સંયોજિત વિધેયમાં જે બે વિધેયોનું સંયોજન હોય એ બંને વિધેયો જો એના પ્રદેશ ઉપર સતત હોય તો એમનાથી બનતું સંયોજિત વિધેય પણ એના પ્રદેશ પર સતત થાય તો અહીં g પણ r પર સતત છે h પણ r પર સતત છે તો g અને h નું સંયોજિત વિધેય hog of x બરાબર fx સાબિત છે હમણાં જ આપણે સાબિત કર્યું તો hog of x બરાબર fx પણ r પર સતત છે તો આ રીતે આપણે આજે સંયોજિત વિધેય આધારિત એક્ઝામ્પલ કર્યા તમને લોકોને સમજાઈ ગયું હશે તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ